રાજકોટ શહેરના કણકોટ ગામ નજીક આવેલ એક નિર્માણધીન સાઇટ ઉપર રહેતા શ્રમિક પરિવારમાં થયેલો પારિવારિક ઝઘડો લોહિયાળ અંત પહોંચ્યો હતો, જ્યાં મૃતક ભરતસિંહ ધાનસિંહ ડામોર મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને ગુરુવારે વહેલી સવારે રાજકોટ આવ્યો હતો. રાજકોટ પહોંચ્યા બાદ પતિ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બપોરે ભરતસિંહ દારૂના નશામાં પત્ની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. માતાને બચાવવા માટે 16 વર્ષનો સગીર પુત્ર વચ્ચે પડ્યો હતો. તો આ દરમિયાન પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. સગીર પુત્ર પિતાનું ગળું દબાવી દેતા ભરતસિંહનું ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને સગીરને કસ્ટડીમાં લઈને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 16 વર્ષનો પુત્ર હતો, જ્યાં રાજકોટમાં બનેલી આ સમગ્ર ઘટનાએ એક પરિવારનો માળો વેરવિખેર કરી નાખ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ પણ કરી રહી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં કણકોટ ગામની અંદર જે એક હાલમાં સરદારધામની જે સાઇટ ચાલી રહી છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું, ત્યાં મજૂરો હોય અને ત્યાંથી એમપીના એક ભાઈ જે મરણજનનું નામ ભારતસિંહ ધનાસિંહ ડામોર છે, જે જાંબુઆ ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશના છે, અને તેમના પત્ની તથા તેમનો પુત્ર અહીંયા રહીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા હતા. જેમના માતા કામ કરતા પુત્ર સાથે હતો. તે બાબતે ઘર કંકાસના લીધે આ મરણ જનાર છે ભારતસિંહ અહીંયા આવી અને ઝઘડો કરી, ઘર કંકાસ કરી અને પછી પૈસા લઈને જતો રહેતો અને ફરીથી પૈસા ખૂટી જાય એટલે પરત આવતો. ત્યારબાદ આજરોજ ગઈકાલ તારીખે 5/8/2026ના રોજ વધારે ઘર કંકાસ થવાના કારણે તેના પુત્રએ ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે. જે મરણ જનાર છે એને ઝઘડો કરી તેની પત્નીને મારેલ, તેમજ જે બાબતે તેના પુત્રને પણ ગાળો બોલેલો, જે બાબતે તેના પુત્રએ જે સગીરોનો છે તેને પકડી અને ગળું દબાવી દીધેલ અને જેથી બેભાન થતા તેને ફરીથી દોરી વડે, નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી મૃત્યુ નિપજાવેલ છે.